વાગી ગયા છે 2:40 થઈ ગઈ છે. આપણે આવી ગયા તા ગાંધીનગર થી, તો આપણે આવી ગયા તા સિંદ્રાબાદ ગયા તા. આ બુકિંગ આપણે કરી નાખ્યું કેન્સલ, કારણ કે ગઈ વખતે આપણે નહીં હોય તો 1 થી 1.5 કલાક જેટલો ટાઈમ બગાડ્યો હતો. એ હતી આપણે પોર્ટરની બુકિંગ. ડિલિવરીમાં કસ્ટમરને ફાયદો જ હોય, આપણને બી ફાયદો હોય, પણ કસ્ટમર માટે ને થોડું વધારે ફાયદો હોય. હેલો ફ્રેન્ડ્સ, આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે આપણે છીએ ગાંધીનગર સેક્ટર 28માં. ગાઈઝ આપણે તો અત્યારે ઘરેથી નીકળી ગયા છે. અત્યારે સવારના વાગી ગયા છે 10, અને આપણે ઉબરમાં ડિલિવરી પોર્ટર છે, અને એક ડિલિવરીમાં લોગિન થઈ ગયા છે. તો ફ્રેન્ડ, અત્યારે આપણે 3 એપ્લિકેશન લોગિન થઈ ગયા છે. આપણે પોર્ટર મેં એક બુકિંગ મારી હતી, જો 246 રૂપિયાની. તો આપણે આયા હતા અડાલજથી પેથાપુર, જેનું ભાડું આવ્યું 251 રૂપિયા જેવું આવ્યું હતું. એમાં 5 રૂપિયા કપાઈ ગયા, એટલે 246 રૂપિયા આપણને મળ્યા. અને અત્યારે આપણે સેક્ટર 28. તો ગાઈઝ જોઈએ નેક્સ્ટ બુકિંગ કઈ આવે છે, અને આપણે અત્યારે બુકિંગ કરી નાખ્યું છે. તો જોઈએ નેક્સ્ટ બુકિંગ માટે. વાગી ગયા છે 2:40 થઈ ગઈ છે. આપણે આવી ગયા તા ગાંધીનગર થી ગોતાથી આપણને બુકિંગ મળી ગયું હતું. તો આપણે આવી ગયા તા સિંદ્રાબાદ ગયા તા, અને સિંદ્રાબાદ થી આપણે આવી ગયા તા અત્યારે સનાથલ સર્કલ કહેવાય ગઈ. તો આપણે ત્યાં આવી ગયા તા. જુઓ, અને આપણને અત્યારે એક બુકિંગ મળી ગયું હતું. તો આપણે જઈશું પિકઅપ કરવા માટે ડિલિવરીમાં. તો પિકઅપ કરી આવીએ પેલા. આપણે અત્યારે છીએ સનાથલ સર્કલે, અને અહીંયાથી બી આપણે 4.5 કિલોમીટર નું પિકઅપ કરવા જવું પડશે. મતલબ જો 9 મિનિટ બતાવે છે. તો ગાઈસ ડિલિવરીમાં બી લાંબા બહુ પિકઅપ આવે છે. જવું તો પડશે, કારણ કે બુકિંગ બી બહુ ઓછા આવે છે, એટલે જઈએ. આપણે તો અહીંયા આવી ગયા લોકેશન ઉપર. જોઈએ તો સામાન લઈ જવાનો છે. એ તો સામાન કઈ કાઢ્યું નહીં. તો આ જગ્યાએ બીજી વાર આવ્યા હતા. પહેલી વાર આવ્યા હતા તો 1 થી 1.5 કલાક અહીંયા નીકળી ગયો હતો આ જગ્યાએ. એ વખતે સામાન રેડી નતો, એટલે એવો જતો થઈ ગયો હતો. અત્યારે જઈએ. આ બુકિંગ આપણે કરી નાખ્યું કેન્સલ, કારણ કે ગઈ વખતે આપણે નહીં હોય તો 1 થી 1.5 કલાક જેટલો ટાઈમ બગાડ્યો હતો. એ હતી આપણે પોર્ટરની બુકિંગ. તો આ કસ્ટમરને આપણે ફોન કરી ના પાડી દીધી, કારણ કે આ જગ્યાએ તો ગાઈઝ અમુક એવા કસ્ટમર હોય હે ને, માણસો તો કઈ વાત જ ના થાય. કારણ કે બુકિંગ તો કરી નાખે છે, પણ આ વેટિંગ બહુ કરાવે છે. કારણ કે કલાક જેટલો વેટિંગ કરાવો, અને વેટિંગ ચાર્જ બી એટલું મળતું હોય તો વાત અલગ. પણ એમને એમ ખાલી ખોટા બે સારી મૂકો એટલો બધું આપણે કેન્સલ કરી નાખી. તો આપણે અત્યારે રાહ જોઈએ છીએ બુકિંગની. આપણે આવી ગયા હતા ચાંગોદર, અને અહીંયા બુકિંગ આવી ગઈ હતી પોર્ટલમાં. તો આવી ગયા ડબલા લઈને જવાના છે 4 સાવા. જોજો પેપર બહાર નીકળો. હા, આ કેલબા લઈને જવાના છે 4. આજ વજનમાં છે, એટલે કઈ પડવા કઈ મગજમારી રહેશે નહીં. આપણે બુકિંગ સામાન ભરી નાખ્યો, જોઈ લો કેટલા ડિસ્ટન્સ છે. જવાનું છે આપણે ખાનપુર. તો 25 કિલોમીટર બતાવે છે ચાંગોદર થી ખાનપુર. શાહપુર છે ભાઈ. આપણે આવી ગયા હતા અત્યારે શાહપુર, અને શાહપુર કે સામાન આપી દીધું આપણે. અને ભાઈ એનું ભાડું આવ્યું 326 રૂપિયા. અને બુકિંગ કરી નાખ્યા આપણે એન્ડ.
ભાઈ જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે વાગી ગયા છે 4:43. આવી ગયા હતા માધવપુરા અને અત્યારે આપણે આવી ગયા હતા સામાન લેવા માટે અહીંયાથી. ખબર નઈ શું લઈ જવાનું છે, તો આપણે અહીંયા લઈ જવાનું છે સાબરમતી, મોટેરા જવાનું છે. જોઈએ છે સામાન લઈને જવાનું છે. 12 કિલોમીટર જેટલું થાય ને, 12.5. આપડે આ એક ડ્રમ લઈને જવાનું છે. બંને ફેગિક શું છે, આ બીજા ડ્રમ પર તો આ ડ્રમ લઈને જવાનું છે આપડે. કહીએ હાઈવે બુકિંગ બી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું અને હાઈવે ડ્રમ હતો તો આ ડ્રમ લઈને આપણે આવ્યા હતા અહીંયા સાબરમતી. તો ભાઈ એનું ભાડું આવ્યું તો આપણને 160 રૂપિયા અને આપણને ટોટલ મળ્યા 210 રૂપિયા. જો તો ભાઈ ડિલિવરીમાં કસ્ટમરને ફાયદો જ હોય, આપણને બી ફાયદો હોય, પણ કસ્ટમર માટે ને થોડું વધારે ફાયદો હોય, કારણ કે ઓછા પૈસામાં વધારે સામાન જાય છે એવું હોય. બાકીના આપણને 50 રૂપિયા ને કંપની એડ કરીને આપે. તો અત્યારે આપણે બુકિંગ બી એન્ડ કરી નાખીએ. વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. તો અત્યારે હવે સાંજના થઈ ગયા છે 6:30 જેવું થઈ ગયું, 6:37 જેવું થઈ ગયું છે ભાઈ. તો ફ્રેન્ડ આજે આપણે પોર્ટલમાં અને ડિલિવરીમાં કામકાજ કર્યું છે. તો આપણે ડિલિવરીમાં 2 બુકિંગ માર્યા હતા. 2 બુકિંગમાં 565 નું કામ કર્યું છે અને 100 પોર્ટર. તો ગાઈઝ પોર્ટરમાં બી આજે 2 બુકિંગ આપણે મારી હતી. એમાં બી એક 321 ની અને 246 ની બુકિંગ મારી હતી. આપણે આજનું ટોટલ અર્નિંગ કર્યું હતું 1132 નું. તો આપણે જે આજનો વ્લોગ પૂરો કરીએ અહીંયા. નેક્સ્ટ વ્લોગમાં તો લાઈક સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, સી યુ.